મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજકોટમાં ભારત સરકારના અધિકારીને તોડ કરતા પકડાવા એસીબીના 3 પીઆઈએ કર્યો આ પ્લાન। સરકાર તો ગરીબો સુધી પોતાની યોજના પહોંચાડવા પ્રયત્ન કરે છે, સરકાર તો ખેડૂતો શુદ્ધ પ્રયત્નો કરે છે। આપણા ત્યાં રાક્ષસ જેવા અધિકારીઓ જે ગરીબોના મોઢામાંથી કોળિયા ખાઈ જાય છે। આવા જ એક સરકારી અમલદારની વાત કરવી છે જેને ગરીબ ખેડૂત પાસે 7 લાખ રૂપિયા માંગ્યા હતા અને અધિકારીને પકડવા એન્ટી કરપ્શન બ્યુરોના 3 ઇન્સ્પેક્ટર મેદાનમાં આવે છે। ભારત સરકારના કર્મચારીઓના લાંચ લેતા રંગે હાથે પકડે છે અને તેની વિગતે વાત કરવી છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે કબૂલ કર્યું હતું કે અમે ગરીબો માટે 1 રૂપિયો મોકલીએ છીએ। ગરીબોના હાથમાં માત્ર 15 પૈસા પહોંચે છે અને 85 પૈસા તો ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ જાય છે। રાજીવ ગાંધી જ્યારે આ બોલ્યા, બહુ લોકોએ ફાયદો લીધો। રાજીવ ગાંધી ભ્રષ્ટાચારમાં ચાલતા કબૂલાત કરી હતી અને આજે તિથિ બદલાઈ નથી। આજે તિથિ એવી જ સરકારમાં ગરીબો માટે યોજના બનાવે છે અને સરકાર ગરીબો માટે આર્થિક સહાયની વ્યવસ્થા રાખે છે। સરકારી અમલદાર રાક્ષસ અને ગીધ જેવા છે અને ગરીબના મોઢામાં કોળિયા છીનવી જાય છે। અત્યારે સૌરાષ્ટ્રની અંદર કપાસ ખરીદવાની મોસમ ચાલી રહી છે અને સરકારની એક યોજના છે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવ કપાસ ખરીદી રહ્યા છે અને કપાસના નામે ભારત સરકારનું કોટન ઓફ ઇન્ડિયાના જવાબદારી સંભાળે છે અને ગીર સોમનાથના એક ખેડૂત છે તે પોતાની કપાસ ટેકાના ભાવે આપવા માંગતા હતા અને લગભગ 3000 ગાંસડિયા કોટન ઓફ ઇન્ડિયાના આપી પણ ત્યાં બેઠેલા અધિકારી મહેશ બેલાના મોઢામાંથી લાળ થપકતી હતી ને એટલે આ ખેડૂતને કહું કે મને ગાંસડી દીઠ 500 રૂપિયા આપવાના પડે છે એટલે 3000 ગાંસડિયાના 15 લાખ રૂપિયા થાય। એક તો ખેડૂતો મહેનત કરે, વાવે છે, મહેનત મજૂરી કરે છે અને ક્યારેક કુદરત પણ તેમની સાથે મજાક કરે છે। ક્યારેક કમોસમી વરસાદ થાય છે, કદાચ વરસાદ વરસતો પણ નથી ને આ ખેડૂતને ગળે આવી ગયું હતું ને 15 લાખ રૂપિયા આપવા પડે। આખરે નક્કી કર્યું 12 લાખ રૂપિયા આપો અને નક્કી થયું 12 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા મહેશ બેલા નામના ભારત સરકારના અધિકારીને પહોંચાડે છે પણ આંતરડી કકડી રહી હતી। રાત્રે દિવસ પોતાના પરિવાર અને મજૂરોએ પરસેવું પાડીને કપાસ પકવ્યો હતો અને રાક્ષસ જેવો અધિકારી હવે લાંચ માંગી રહ્યો હતો અને 5 લાખ રૂપિયા આપ્યા પછી આ ખેડૂતને વિચાર આવ્યો કે મારે લાંચ રૂશ્વત વિરોધ પાસે જવું જોઈએ। તે પહોંચે છે અને ગીર સોમનાથ લાંચ રૂશ્વત કચેરીમાં અને ફરિયાદ આપે છે અને સાહેબ 5 લાખ રૂપિયા અધિકારી લઈ ગયા છે, હજી મારે 7 લાખ રૂપિયા આપવાના બાકી છે। ગીર સોમનાથના ઇન્સ્પેક્ટર જુઓ આ જવાબદારી સંભાળી રહ્યા હતા અને ડીઆર ગઢવી આ છટકાનું આયોજન કરે છે। અધિકારીને પકડવા માટે પણ બિરલા નામના અધિકારી થોડાક ચાલાક નીકળ્યા અને બિરલાએ એવું માની લીધું કે આ પૈસા હું આંગળીયામાં મંગાવું એની ટ્રેપ એસીબીની ટ્રેપ સક્રિય નથી પણ જો પોલીસ પણ તમારી બાપ થાય તો બાપ થઈ। જ્યારે ખબર પડી કે બિરલા આંગળીઓથી પૈસા માંગી રહ્યો છે ત્યારે ડીઆર ગઢવી પોતાના સિનિયર અધિકારીઓને જાણ કરી અને સિનિયર અધિકારીઓ કહ્યું કે તમારી મદદમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર અને મોકલીએ છીએ એટલે એસીબીના 2 ઇન્સ્પેક્ટર ગમારા અને ઇન્સ્પેક્ટર વિરાણીને આ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા। આમ 3 ઇન્સ્પેક્ટર રાય એસીબીમાં ફરજ બજાવે છે અને અમારી ગમારા અને વિરાણી હવે મેદાનમાં હતા। ટ્રેપનું આયોજન થયું અને છેલ્લી ઘડીએ આ બેલા પોતાનો પ્લાન બદલે છે તેવી શક્યતા હતી એટલે ઇન્સ્પેક્ટર ગઢવી ઉના રોકાય છે અને જે ફરિયાદી ખેડૂત છે તે ઉનામાં રહેતો હતો અને શંકા એવી હતી કે એક વખત આંગળીયામાં પૈસા મોકલો એવું લાંચ માંગનારો અધિકારી પહોંચી જાય ઉના તો લાવો પૈસા તો એટલું ઇન્સ્પેક્ટર ગઢવી ફરિયાદીની ઉના રોકાય છે અને ફરિયાદી બિરલાએ એવું કહ્યું હતું કે રાજકોટની આંગણિયા પેઢી છે ને આરકે આંગણિયામાં 7 લાખ રૂપિયા મોકલવાના છે એટલે પોલીસ ઇન્સ્પેક્ટર ગમારા અને વિરાણી રાજકોટ રોકાણા હતા। એનું એક કારણ એવું હતું કે આંગણિયા પેઢી પર નજર રાખવાની હતી ને બીજી વ્યક્તિએ આ મહેશ બેલાના ઘર પર નજર રાખવાની હતી ને મહેશ બેલાનું ઘર રાજકોટમાં આવેલું છે અને બસ અહીંયાથી પૈસા નીકળે છે, આંગણિયામાંથી ફોન આવે છે, પેમેન્ટ આવી ગયું છે, બેલાના મોઢામાંથી લાલ ટપકી 7 લાખ રૂપિયા આવ્યા છે। બેલા પોતાને ચાલાક સમજતો હતો એટલે પોતાના પટ્ટાવાળાને દિવ્યેશ સાગઠિયાએ આરકે આંગણિયામાં મોકલ્યા। તેમને ખબર નહોતી કે તેમના પપ્પા રાહ જોઈ છે બેઠા છે તેવા દિવ્યેશ સાગઠિયાએ 7 લાખ રૂપિયા આંગણિયા પાસેથી સ્વીકાર્યા। તેની સાથે એસીબીના અધિકારીઓ દિવ્યેશ સાગઠિયાને ઝડપી લીધા અને આ પૈસા કોના હતા અને પૈસા તો મારા સાહેબના છે, મહેશ બિરલાના છે। એસીબીની ટીમ મહેશ બિરલાના ઘરની બહાર ઊભી હતી તે ત્રાટકે છે અને મહેશ બિરલાની પણ અટકાયત કરી લેવામાં આવી છે। આમ બંને કર્મચારીઓ એસીબીને ધરપકડ કરી તમારા મનમાં લાંચ લેવાનો વિચાર આવ્યો હોય તો ગરીબની આંતરડી કકડાવશો, નિસાસો લેશો, આ પૈસા તમને નહીં પચે, તમારી 7 પેઢીને બરબાદ કરે છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ।